જય જવાન જય કિસાન મિત્રો કે જે રાજ્ય સરકારે જે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી કે 9,815 કરોડ એટલે કે 10 કરોડ આસપાસ જે પેકેજ છે એની જાહેર કર્યું હતું તેની મિત્રો આપણે તારીખ છે એ અરજી કરવાની કઈ તારીખ છે અપડેટ તેની વાત કરવાના છીએ। તો હું છું રોજાસર જયેશ, મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે। અને મિત્રો મારી ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે કેટલું નુકસાન થયું છે। જે કમોસમી વરસાદને લીધે આપણે સરકારે સહાય કરી હતી તેમાં અત્યારે મિત્રો જે સોશિયલ મીડિયા છે એમાં એક મેસેજ ફરી રહ્યો છે કે 11 નવેમ્બરથી કે 11/11/2025 અને 25/11/2025 સુધી છેલ્લી તારીખ અરજી કરવાની છે। તો મિત્રો જે અત્યારે આવો મેસેજ ફરી રહ્યો છે સોશિયલ મીડિયાની અંદર, તો મિત્રો આ મેસેજ છે એ અડધો સાચો છે અને અડધો ખોટો છે। જો મિત્રો આપણે રાજ્ય સરકારે પહેલાં 5 જિલ્લામાં સહાય પેકેજ જાહેર કર્યું હતું, જેમાં વાત કરીએ તો આપણે કચ્છ જિલ્લો છે, પછી વાવ થરાદ છે, જુનાગઢ છે અને પાટણ જિલ્લો છે અને એક જિલ્લો બનાસકાંઠા હોય કે સાબરકાંઠા એ જિલ્લો છે। એવી રીતે 5 જિલ્લામાં અત્યારે અરજી કરવાનું આજે 11 નવેમ્બરે આ ખેડૂતમાં જે પોર્ટલ છે એ ખુલ્લું મૂક્યું છે અને 25 નવેમ્બર સુધી છે એ છેલ્લી તારીખ છે। તો જે એ 5 જિલ્લાઓ માટે પહેલાં બિન પિયત અને પિયત એવી રીતે સહાય ચૂકવવાની હતી, પણ અત્યારે રાજ્ય સરકારે જે આપણે કૃષિ મંત્રી છે જીતુભાઈ વાઘાણીએ એવો નિર્ણય કર્યો છે કે તમામ જિલ્લાના ખેડૂતોને એક સરખી સહાય મળશે, એટલે કે હેક્ટર દીઠ 22,000 રૂપિયા અને ખેડૂત દીઠ 44,000, એટલે કે જે 2 હેક્ટરની મર્યાદા છે એમાં 2 હેક્ટર દીઠ 44,000 રૂપિયા અને 1 હેક્ટર દીઠ છે એ 22,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। અને જો તમારે હેક્ટર કરતાં ઓછી જમીન હોય, 1 હેક્ટર કરતાં ઓછી જમીન હોય તો એ રીતે ઓછી સહાય મળશે, એવી રીતે સહાય ચૂકવવામાં આવશે। અને 1 હેક્ટર હોય જમીન એટલે કે 100 વીઘા હોય તો 22,000 ચૂકવવામાં આવશે, અને 2 હેક્ટર હોય તો 2 હેક્ટર કરતાં ઓછી હોય તો એવી રીતે સહાય ચૂકવવામાં આવશે। મૂળ સહાય બધા ખેડૂતને મળશે। અને બીજું મિત્રો કે જે અત્યારે 11 નવેમ્બરથી લઈને 25 નવેમ્બર સુધી આ અરજી અત્યારે આ ખેડૂત ઉપર ખુલ્લી મૂકી છે, અને જે આપણે બીજા જિલ્લાઓ છે એમાં સહાય ક્યારે ચૂકવવામાં આવશે તો તેની વાત કરીએ તો એની હજી સુધી કોઈ તારીખ નક્કી નથી। અને હવે મિત્રો ટૂંક સમયમાં એટલે કે 2 દિવસ અથવા તો 5 દિવસની અંદર એની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા અને કૃષિ વિભાગ દ્વારા કરવામાં આવશે। તો મિત્રો અત્યારે જે આ મેસેજ છે એ આવો મેસેજ વાયરલ થઈ રહ્યો છે અને ખેડૂત જે આપણે વીસી હોય ગામના કે વીસી દ્વારા એ અરજી કરી શકશે। ખેડૂત મિત્રો છે એ વીસી દ્વારા અથવા તો કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર જે આ ખેડૂતના આપણે ફોર્મ ભરતા હોય એવી રીતે જે એના ડોક્યુમેન્ટ છે એ રીતે લઈ અને તમે પણ અરજી કરી શકશો। પણ હજી અત્યારે આખા રાજ્યમાં કોઈ તારીખ નક્કી નથી થઈ, તારીખ નક્કી થઈ છે એટલે એનો પણ આપણે વિડીયો શૂટ કરશું। અને અત્યારે મિત્રો સાંજના સમય છે અને આપણે વિડીયો શૂટ કરી રહ્યા છીએ। તો મિત્રો આ વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા, અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરી તમને અવનવી માહિતી મળતી રહે। જય કિસાન જય જવાન મિત્રો। અને ફરી વખત કહું કે પેકેજ છે એ 10 કરોડનું નથી પણ 9,815 કરોડનું છે, એટલે 10 કરોડમાં 35 કરોડ ઓછા એટલી ખેડૂતોને જે પેકેજ સહાય છે એ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે કે 9,815 કરોડ।